બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર બટેટાની વેફર બનાવીશું। તેના માટે બટેટાની આ રીતે છાલ ઉતારી તેને આપણે 10 મિનિટ માટે ઠંડા પાણીમાં રાખીશું। અને હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેને સ્લાઇસરથી તેની સ્લાઇસ કરી લઈશું। અને આ રીતે બધી સ્લાઇસ થઈ જાય એટલે ફરી તેને 15 મિનિટ માટે આપણે ઠંડા પાણીમાં રાખીશું। તો હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે તો તેને આપણે સારા પાણીએ 2 થી 3 વાર ધોઈ લઈશું। અને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ તેનું પાણી નીતરી જાય એટલે કોઈ ચોખ્ખા કપડામાં આ રીતે તેમાં એડ કરી દેવાની। તો આ રીતે બધા છેડા ભેગા કરી પોટલી જેવું વાળી અને કોઈ પણ એક દોરી લઈ તેની આ રીતે ગાંઠ વાળી લેવાની। અને આ પોટલી છે થોડી લૂઝ જેવી જ રાખવાની છે। હવે તેને આપણે વોશિંગ મશીનમાં મૂકી હવે જે કપડાં ડ્રાય કરવાનો સ્પિનનું સેટિંગ આવે તેના પર રાખી 7 થી 8 મિનિટ જેવું રાખીશું। આ સેટિંગ છે તે 10 મિનિટનું છે પણ આપણે 7 થી 8 મિનિટ જેવું જ રાખીશું। હવે મશીન બંધ કરી પોટલીને આપણે બહાર લઈ લઈશું। અને હવે આપણે પોટલી ખોલીને જોઈ લઈએ। વેફર છે એક પણ તૂટી નથી અને એકદમ ડ્રાય પણ થઈ ગઈ છે। હવે એક બાઉલમાં પાણી અને 3 ટીસ્પૂન મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી વેફર ફ્રાય કરીશું। તેમાં થોડું થોડું એડ કરતા જઈશું અને એકદમ સારું એવું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વેફર એડ કરીશું અને તેમાં થોડું મીઠાનું પાણી એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી વેફર ક્રન્ચી એવી થાય ત્યાં સુધી થવા દઈશું। તો આ રીતે બધી વેફર હવે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો। હવે આપણે અડધી વેફરમાં થોડો મસાલો એડ કરીશું। આ મસાલામાં મેં સંચળ પાવડર મીઠું અને ચાટ મસાલો એડ કર્યો છે તે સાટીશું। આ વેફરને તમે એરટાઇટ બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો।